રબારણ બહેનો મહિડામાં માવો લઈ અને રોજકા ગામથી રંગપુર તરફ માવો વેચવા માટે જાય છે અને રંગપુર અને રોજકાની વચ્ચે એક સરસ મજાની વાડી છે. એ વાડીના માલિકનું નામ પાંસા પટેલ અને એમના ધર્મપત્નીનું નામ પૂજ્ય પટલાણી હોય છે. અને આ બાજુ પાંસા પટેલ અને પૂજ્ય પટલાણી એની વાડી તરફ આવે છે. પણ પાંસો પટેલ અને પૂજ્ય પટલાણી વાડી તરફ કેવી રીતે આવે છે? ઘઉં નીંગલતા નથી. હવે હું બકાલાના કેરા બાંધવી તો થાય છે. થોડું ખોજી નાખું પેલા. એકલા થોડું હું તો આગળ આવશે ભાત લઈને નહીં આવે. તડકો ખાવા તો જો થોડો તો પાવડો તો હું લાવ્યો નથી. એ તો આખે ગાળ કાઢશે. મારે આવું કીધું તું કે કામ કરાવજો. તો કામ કરવું જ છે ને? એને એ પાસો પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. પાસો પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. એ હળિયો હાથું કર્યો હાથું કામ કરું જાજુ. હળિયો હાથું કર્યો હાથું કામ કરું જાજુ. ખેતરમાં તો બાળા બાંધું ને, ખેતરમાં તો બાળા બાંધું ને, હું તો કામ કરું જાજુ. પાસો પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. ભૂખ લાગી તો ક્યાં રહી ગઈ હતી? તો તમે ભાઈ આવ્યા હું કામ પેલા? તું પેલા ભેહું નું બાનું કાઢ. ભેહું વેચી દીધી તોય ટિફિન તો ઈ ટાઈમે આવે. ટિફિન તો એ ટાઈમે આવે ને? તો ભેહું રાખવી દો ને તમારે. ભેહું રાખતું તો 3 વાગે ટિફિન આવતું, અત્યારે હવે 2 વાગે આવે. કઈ ફેર નથી પડ્યો. એની કરતા તો ભેહું હારી. હે તો ગાયો લઈ લો તો ટાઈમે પગી જાય ને ટિફિન. એમ ટિફિન થોડું ટાઈમે આવે એટલે હજી મોડું આવે એમ. 4 વાગે આવે. હા ઈ હાચી વાત. હા એમ. તો લાય ખાવાનું કાઢ. ખાવું છે હવે, ભૂખ લાગ્યા, તડકો થયો. આ ઉતરાવો તો ખરી. તમારા બાપે કઈ શીખવાડ્યું જ ન? તારી માએ કઈ નથી શીખવાડ્યું. મને કીધું હોત ને તો હું લાવે જ નહીં તને. હે હા એમને અહીંયા ભણવા આવવાના તો તરત મોટી મોટી વાતો કરતા હતા. એમને ઈ કે હું તમને સોટા હાથી લઈને લેવા આવીશ. આવ્યો તરત મોટો ઓલા હું હાથી પર બેહીને આવીશ એમ કીધું કે સોટા હાથી લઈને આવીશ એમ કીધું. હું એમ કહેતા કે ઈ તો 100 વાગે ને બકાલું વીણે આયા તો 1 વાગે ટિફિન ન હે એમ કીધું. તો આ વાતો નથી કરવી. ખાવાનું કાઢ. ભૂખ લાગી છે હવે. ભૂખે બહુ લાગે. ઘડી કોનો કામ કરો સાના મના. અને આ ધોલિયો ખોજો ને કાળ કાઢ દે. હું કામ ત્યાં તું તો ખાઈને આવી છે ને ધરાઈ ગઈ છે. હા અહીંયા સિંહ આવો આ બાજુ. હજી ઘડી કામ કરવાનું છે. એમ કઈ ખાય કેતી ખાવું પડશે હો. ખાવું નકરું. હા એક કઈ કામ કરવું ને નકરું ખાવું. ખાવા તો જોવે. હવે ઉભા થાવ આમ સાના કામ કરવાનું છે એમ કહો. અત્યાર લગી તો કામ કરતો તો હું. શું કર્યું તમે? તો આ તારી માં આવી હતી ખોદવા. તો તમારા બાપા નહોતા આવ્યા? આવી 12 વાગે ટિફિન લઈને. એક તો લાય ખાવાનું આપ પછી કામ થાય છે. ને તને બહુ કામ નું આવતું હોય તું ગાળ કાઢ. અમને હું ખાઈ લઉં. કાકે હોય તો કે તારી માં આવી તો તમારી માં હારી લેતા આવી હતી. મારી માં તો વાડીએ હશે હતા. વાડિયા છે? હા તેને લેતા હોય ને પણ હારો હાર. એને તને હું કા લાવ્યા કામ કરવા? કામ કરો મને લેવા તો તમારી માન લેતા હોય ને પણ નકરો કઈ મારી પાસે નો કામ કરાવવાનું હોય. કામ કર્યું જ છે.
હજી કરાય એવું થોડું છે હવે નહીં, હવે તને હું કા લાવ્યા? કામ કરવા જ લાવ્યા. તો ટિફિન તો હું બનાવી દઉં તો અહીં દેવા ન આવી કે ઈ તો માર બા અડધું કામ કરાવે એટલે. હે હા, નકર તો તું 4 વાગ્યા પોગાડે એમ જ. એ તો 5 વાગે આવે સાના મને ઘડી ખાવાનું કાઢ, ખાવાનું હવે ભૂખ સાને મને લાગી. ઊભી ના થાવ ને એ ઊભા ક્યાંથી થાય? ઊભા થાવ એમ કહો પેલા ખાવું છે પછી કામ થાય છે. ખાવાનું નથી હમણાં અને તારે નો ખાવું હોય તોય ને આ ગાળ કાઢ નાખ. હું ક્યાં ના પાડું? ઊભા થાવ પેલા કામ કરવાનું છે પછી કા ભરતભાઈ કામ નથી હવે એને કરવું. ભૂખ લાગી તો ખવડાવી લ્યો ને બાપા. ખવડાવી લો તો એ વાત એ હાચી તમારી તમે કીધું તે હો આમાં શું થાય, ભૂખ્યા વધુ ગોહા થાય એટલે હે હા ચડકો થઈ ગયો કે ને. હા એ વાત એ હાચી તમારી કાંઈ શીખવાડ્યું જ નથી એની માએ. પગડી મીકી જાવ કરીને આવી ખબર હોત તો આવે જ નહીં. આ ખોલો હવે તો મેં ઘર ભાડ્યું તું ત્યાં નો ખાઈ જાવ. ક્યાં આ ખોલ તું. ટિફિન દેવાય આવો ને આ બધું હા, આગળ તને કોદાળી દેવાની છે ઘડીક કેમ. હે હા, પાણી ઘડો લાવ્યા એ તો બધું લાવે તો પાવડા લાવવાનું કોનું મારું કામ છે એમની ભાષા થોડીક અલગ છે એમ. આવી રીતે પાંસા પટેલ ને પૂંજી પટલાણી આજ પોતાની વાડીએ રોંઢો કરવા બેઠા છે અને પાંસા પટેલ ને આજ પૂંજી પટલાણી જમાડવા લાગ્યા છે, પણ કેવી રીતે જમાડે છે? વીરડો કાળથી તીરે વીરડો કાળથી તીરે ખેલડિયા હો હજારી ઓહો ખેલડિયા હો હજારે ભોગલે પાણી પાતી પાણીએ પાણી પાતી રે ખેલડિયા હો હજારી ઓહો ખેલડિયા હો હજારે
ગમતી હું ખબરાવતી તને ગમતી ખબરાવતી રે જે લડિયા હો તારી તો જે લડિયા હે તારે પાછા ભાઈ હવે ખાઈ રાખ નહીં કે તાણમાં જ તે આ તમને મારા હારા નામ છે લ્યો લે લે મારા હાઉના નામ મારા હાઉ મરી જાય છો ત્યાં લાગો મને બહુ ભાવ છે હે હાલ કોણ છે આ બધા ભાઈબંધ છે નવરીના ધોળ્યા જ આવે એમ તે સાંભળી જાય તો મારે શું છે એકલો લ્યો આગળ એમને સાંભળી જાય એકલો ખાવામાં જ ધ્યાન રાખે મારે ખાવું નથી એમને ઓલા મગનભાઈ નારી ભાઈ બંધી હતી તો હારા હતા આ તો બેન ગોતા દારૂડિયા પછી બીડી નથી પીવડાવતો હવે પાસે છે તોય છે દારૂડિયા હવે પેલા પાણી નો કરો પછી બીડી પીવડાવો મોટર તો શરૂ કરવી જ પડે ને તમે કીધું ના ધોરિયામાં પાણી કાઢજે એમ તો તમારી માને બોલાવો પણ પાછા તમે પછી બાંધો તમે આ મોટર બંધ કરો ને પાણી અમાર ઓલામાં આવે છે તે તારા હું ભાંગી જા એ કોઈ તેને નકર આપણે કાપી નાખીએ વયો જજો હવે એ પાછા ને લઈ દે નકર તું આ આને અહીંથી કાઢો ન કરો પાછા તારા નીચે જવા દીધો ધ્યાન રાખજો તો પણ કે ને આમાં આયા હું ભલે ઈ ભલે રાંડી જાય હું ભલે ઘર સાંડી જાવ હો ઈ ભલે રાંડી જાય હું ભલે તમે ઘર સાંડી જાવ તમે જાઓ આંટી નામ નીકળો અહીંથી હાલો તું પીને આવ્યો ને તાર મોઢામાં તમારા નગરો ખાધા હગડ ભૂખની બારે જામ હવે કાઈ નથી ખાવું હવે મારે કઈ ખાવાનું નથી થતું આવી રીતે પાંસો પટેલ અને પૂંજી પટલાણી પોતાના ઘરે પોતાની વાડીએ રોંઢો કરતા હોય છે અને આ બાજુથી મહિડામાં માવો લઈ અને બેનો ધીરે ધીરે ચાલ્યા આવે છે.